ગટરના પાણી છે કે નથી? વિકાસમાં પડશો, અહીં ઉભા રહેલો વિકાસમાં જતા જ રહેવા છે અંદર. તમારી ગાડી કા ગાડી ના નીકળે, તમે સ્વીકારો ના નીકળે, બરાબર? ભાઈ કાલના દિવસમાં સરખું કરવાનું કહી દે છે, बराबर है साहब. पहले ये सब किया पब्लिक को इतना परेशान करने के लिए. आना तो જ્યારે ઓર્ડર દે ત્યારે वो કામ એટલે ટૂંકમાં મહાનગરપાલિકાના જે અધિકારી ચાવડા સાહેબ છે એમને આજે 4 વાગ્યાથી અમે ફોન કરીએ છીએ કે તાત્કાલિક રોડ ઉપર આવો, ઓફિસમાં બેઠા નહીં. કારણ કે જે મહાનગરપાલિકાએ 7 અધિકારીની નિમણૂક કરી એમાંના એક કે જેમનો પશ્ચિમનો વહીવટ છે કે પશ્ચિમની અંદર કોઈ પણ પ્રકારે તકલીફ પડે તો તમારે આ અધિકારીનો ફોન કરવાનો. 5 વાગ્યાથી ફોન કરીએ છે, 10 મિનિટમાં આવું ને પછી સાહેબ ખેડા જવા નીકળી ગયા છે. આ નડિયાદ શહેર કોંગ્રેસનો પ્રશ્ન નથી, આ પ્રજાનો પ્રશ્ન છે. આ વિસ્તારમાં ભાજપના ઘણા બધા પેજ પ્રમુખો રહે છે અને 90% આ વિસ્તાર ભાજપને મત આપે છે. છતાં પણ આ વિસ્તારની અંદર જો કરવું જ હોય તો કોઈ પણ રીતે કામ થઈ શકે એમ છે. પણ જ્યાં સુધી ઉપરથી આદેશ ના આવે ત્યાં સુધી તેમના કોઈ સભ્ય પણ પ્રજાલક્ષી કામ કરવા આવતા નથી. આજે જ્યારે અમે અધિકારીઓને વારંવાર ડીજીયુસીના અધિકારીને, અર્બન ડેવલપમેન્ટના અધિકારીને વારંવાર ફોન કરવાથી આજે એમના જે કોન્ટ્રાક્ટર ભાઈએ જે કામ કર્યું છે એમણે આવીને પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે કે કાલે સવારથી આ રોડ સમતલ કરવાનું કામ શરૂ થશે અને જ્યાં સુધી પ્રશ્ન રહેશે ત્યાં સુધી આ ભાઈ કામ કરવા પણ તૈયાર છે તેવી એમણે બાંહેધરી આપેલી છે. ટૂંકમાં આ લોકોને તકલીફ ના પડે એવું કામ કરવા એ બંધાયેલા છે ને એમણે બાંહેધરી આપેલી છે. અને સ્કૂલ છૂટવા ચાલુ થઈ ને ત્યારે જ લોકો ચાલુ કર્યું. કેટલાની ગાડીઓ ફસાઈ ગઈ ને તો બધા જેટલી બોલાય કાઢી ગાડીઓ શું ચૂલા રાજો ને અહીંયા બનાવી અને છોટા ઉડે એટલે શું કરવાનું? અને આ તો ગટરનું પાણી છે, વરસાદનું નથી. પીવાનું પાણી બહારથી સ્ટેશન પરથી પાણી ભરાઈએ અમે. બોલો, પીવા માટે પાણી આવા ગટરોના આવું પીએ તો છોકરો અમારે તો મરી જાય, શાળા ઉલટી થઈ જાય. તોડ્યા પછી આમ બધું માટી નાખીને ગોતારે આગળ કરો કમ્પ્લેન કે ભાજપના કાર્યકરોને કરી એટલે આ કોંગ્રેસવાળા ભાઈઓને બોલાયા અમે. એ બધું મારા હાથમાં નથી. જયારે ખોદવા આવ્યા ત્યારે જ કહ્યું હતું અમે. એ તમારે નગરપાલિકામાં કમ્પ્લેન કરવી પડશે.